આલે મીઠું બેઠું બેઠું આલે તો હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાંથી છો તો આજે ફરીવાર નવા વિડીયોમાં તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને અત્યારે આપણે ઘરે અત્યારે બધા છીએ આજ બેન અત્યારે કામે ગયેલી છે ને આજે જવાનું છે આપણે વાડીએ કેમ કે બકાલીનું થોડુંક ગોતવાનું છે એટલે 3-4 દિવસ ત્યાં નહોતા ગયા તો વાડીએ જવાનું છે અત્યારે શું કરો બેઠા છે વાડી બિલ્ડિંગ આટો મારી ને આવ્યા છે ને હવે બીજી જૂની વાડી આપણે જવું છે નાકડી બકાલો વચ્ચો નાકડી વેચ છું ને એવું કરીશું બધું થોડું કામ છે ને એવું છે મિત્રો થોડું કામ છે કામ કરીએ ને પાછા જય માં મોગલ બજાર એવું છે ને તમે માં શું અત્યારે કરો ફરી સાફ કરું માં જય માતાજી જય માં મંગલ ફરી સાફ કરી નાખું ઘેર ઘડી નવરી હતી તો મિત્રો અત્યારે આપણે વાડીએ પહોંચી ગયા છીએ ને થોડુંક બકાલું ગોતવાનું નથી એટલે જો અત્યારે બધા બકાલું ગોતે છે આપણે આ સીબડા બકાલો વચ્ચે છે આપણે મારા માં અત્યારે જો બકાલું ગોતે છે આ સોળાના ને આમાં હે ને આમાં વેલા છે આ સોળાના જો આમ જો ઘીહોડા અને આ બધા આ એક જરૂર કુણા હા છે મિત્રો આપણે જો તમે ઘીહોડા મોટા બધા પાકી ગયા ખામાં એટલા છે જો મિત્રો મોટા લ્યો જબરદસ્ત એટલે આ રીંગણીને જે કઈ રીંગણા આવતા ને હજી રીંગણીને વાર પડી એવું છે તો એટલે અહીં નથી ટોલના પણ હજી ઠેઠ બકાલું છે અહીંયાથી પોગી ગયું ઠેઠા આલ્યોમાં યા કાંઈ જરૂર નાનું એવું ના યાઠે બોલું જો મોટું જબર થઈ ગયું બકાલું ગોચ્યો આજે અમારે જવાનું છે આપણે 12 પટોળી કા બાપા હા ગુરુદેવને આપણા શૈલેષ બાપુ છે કે મારા આપણા ગુરુ છે ગુરુને થોડાક બકાલો દેતાવી દર્શન કરતાવી એવું છે મિત્રો મારા બાપાના ગુરુ છે શૈલેષ મહારાજ છે તો ના 12 પટોળી જવાનું છે થોડુંક બકાલું ઘરની વાળું છે લેતા જઈએ અત્યારે મિત્રો જો ઘેવાડાના વેલા અત્યારે પૂરા થઈ ગયા ને એની પાસે કારેલાના ચાલુ છે કારેલાનું ગોત લીધું છે ને અત્યારે આ ગવાર આવડે એટલા બધે ગવાર ને આવડે એટલા પાછા અત્યારે 16 આવી ગયા તો કારેલા ને ઘેવાડા ને બધું એટલું આપણે બકાલું અત્યારે ઉતારી લીધું અત્યારે જો આ ભીંડો આ બધા બોલા પણ ચર્ચી છે ચાલુ તે અત્યારે છે બકાલું થોડીક એટલે આ ભીંડા હવે રા તો ભીંડા ગોત લઈ દો મોટી હિંગ લઈ લેવી તારી નાખી મારા પપ્પા એ આવું કે ઠેલી પકડે ને મારા માં ભીંડા તોડતા જાય આપણે કઈ વેચતા નથી બધું ખાવા પૂરતી સ્કીલ ન હોય ને આપણે દઈએ અત્યારે જો અત્યારે બધે અત્યારે મિત્રો ગોતલે બધુંમાં જડી ગયું ને એટલું થયું આમ જો મિત્રો એટલી ઠેલી એટલી ભરાઈ ગઈ તો આખી વાડીમાં તાંટો માર્યો ને ખબર થોડા જ ગોત્યા કેટલું ખાવું પડે આપણે એટલે દી થોડુંક જ ગોત્યું આમાં છે ભીંડો ને એવું છે કામાં અમારા ઘરની વાડીના છે બીજાને પછી વાડીનો બસારાનો અમુકને ન હોય તો આપણે એને થોડા દઈએ ને આજે જવાનું છે 12 પટોળી અમારા ગરુ ના મારા પપ્પાના ગરુ છે ને જ્યાં તો બકાલું હા શૈલેષ મહારાજ તો ના જવાનું છે હે આવી જા આમ જો નાની મરસી આમ જો ક્યાં હા જો નાના હા ઝીણી જ છે મરસી તો મરસી આવી ગયા એડું આમ જો મિત્રો આવું છે આમાં એટલે થોડાક એટલે આપણે વહેલા છે કામાં ઘીહોડાના ને એના આ ઘીહોડાના આ જો પાછું બીજું એના જ લગભગ આથણામાં હાલ છે માઈ તો મિત્રો અત્યારે ઘરે આવી ગયા ને નાની અત્યારે એકદમ 4 થઈ ગયા છે ને અત્યારે જો આ બધું બકાલમાં ધોઈ નાખ્યું ને આપણે ને આ હું ભરવાનું જો એટલું બકાલું છે મિત્રો આપણે વાડીનું તો બધું તો ઉતાર્યું નહોતું કામાં તો આ ભીંડો ને એવું થોડું જ આપણે ઉતાર્યું તો આ બધું ધોઈ નાખ્યું મારે મરબાન બાઈને જાવ ને બાબા સદાકૃતિ ના છે એટલું આ જાવ મિત્રો આપણે બકાલું અત્યારે છે તો એ લઈ જવાનું છે ને 4 તો થઈ ગયા છે તો મારા બેને જવાનું છે તારે આવું અહીંયા આપણે જવાનું છે જો આ ફોટો તમે જો આપણા ગુરુદેવ મારા પપ્પાના ગુરુ ક્યાં જવાનું છે 12 પટોળી તો ફટાફટ બી નીકળીએ ને
મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અહીં બાર પટોળી ને આપણે ગાડી પણ મૂકી દીધી છે અને કંઈક આ રીતના આપણે જો અંદરથી મંદિર છે તો હાલો બસ આવું ને અંદર. તો મિત્રો અત્યારે આપણે અંદર આવી ગયા છીએ ને બાપુની ઘરે છે ને આમ જો તમે બાપુની અત્યારે 4 વ્હીલ કેટલી 3 ફોર્ચ્યુનર છે આવડી આયક છે અને આ મંદિર એનું છે બાપા રામજી મંદિરનું મંદિર છે ને આમ જો તમે આમ પોપટ એક છે આમ જો તમે બતાવું જો પોપટ બોલતો થઈ છે નહીં બોલતો હાલે પોપટ હાલે મીઠું મીઠું હાલે મીઠું જોઈ દાંત કાઢે કરડવાનો લાગે હાલે મીઠું હાલે હાલે જો મિત્રો કેવો છે ને પણ મસ્તીનો પોપટ પેલા ઓલા ગલુડિયાને એવું હતું કાબા ઇંગ્લિશ કૂતરા હતા ને એ જે છે પણ આપણે ભેળા નથી આ બાપુને આથી જોયું ને આ રીતની કંઈક વાડી છે ને અત્યારે મકાન અત્યારે આવે એટલે તમને બતાવું દર્શન કર્યું હાલે મીઠું બેઠું બેઠું હાલે તો અત્યારે મિત્રો આપણે બાપુના અત્યારે ઘરે પહોંચી ગયા છીએ ને બસ અત્યારે જો મારા પપ્પા અને બાપુને બધા અત્યારે બેઠા છે ને હું કહું છું બાપુ રામ ને બાપુ હમણાં કઈ ચેનલ એક નવી એક બનાવી છે બાપુ શું છે ચેનલનું તમારું નામ આપણી ચેનલનું નામ શૈલેષ મહારાજ ઓફિશિયલ ઓફિશિયલ. તો બાપુની ચેનલ છે તમે જોઈ લેજો ને અત્યારે જો બાપુની અત્યારે 4 વ્હીલ આમ બધું પીડ્યું છે આવીને બહુ મજા આવી ગઈ. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને જાય છે ઘેરે હાલો બાપુ તો નીકળીએ છીએ સીધા ઘરે. તો મિત્રો જો તમે અત્યારે આપણે છે ને બાપુની વાડી આવી ગયા છે નવા અત્યારે મકાન અત્યારે બનાવ્યા કા બાપુની વાડી છે ને તો જો મિત્રો આપણે બાપુની વાડી કંઈક આ રીતની અત્યારે બહારથી આપણે વાડી છે મકાન જોવો તમે નવા હમણાં બનાવ્યા કા બાપા જો વાડી ને બાપુના મકાન. તો અત્યારે જો તમે અત્યારે મિત્રો આપણે છે ને મકાનની ઉપર અત્યારે બીજા માળે આવી ગયા છે ને જો તમે અત્યારે એને કંઈક બહારનું આ રીતનું અત્યારે વ્યૂ છે કેવું મસ્ત છે. તો મકાન તમે આખું જો એને કેટલા મોટા આ બહાર પાછા રસ્તો આવી દે રોડ આની વાડી પાસે આખી દેખાય હા બાપુની વાડી જોવો તમે. તો જો મિત્રો અત્યારે આપણે બાપુની અત્યારે વાડીમાં આવી ગયા ને કપા આવડી આ કેટલા વાળી છેલ્લી આપણે સોંપી 3,000ની. તો કપા આમ દવા એક જ ફેરીમાં સાઈટી કા જેદુનો સોંપો તે દઉં ને દાવડા ની અંદર આમ દેખાય નહીં હાલ્યા હતા એવો થઈ ગયો કા બાપા બહુ મોટો થઈ ગયો તોય આમાં દવા એક જ થઈ ફેરી આમાં સાઈડ એવડો મોટો છે ને તોય કપા તો અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ બાર પટોળી સીધા ઘરે ને અત્યારે આપણે ગાડી ચાર બધી બે આપણે મેકી દીધી છે ને મારા માને હું તમે કરો એવું છે મિત્રો જો હા ગુરુ ને બધા હા ગુરુ ને બધા હતા માતા બધા હા પોપટે હતા પણ આપણે ઓલા ખરબેન આપણે જ્યાં હતા ગલુડિયા હતા ને એ આજકાલ ગલુડિયા ને એવું નહોતું આજકાલ નહોતું એવું હતું ને અત્યારે મારા પપ્પા અત્યારે ઊંભા તમે કરો અત્યારે ગામમાં જતું દૂધ ભરવા ને દૂધ ભરીને ઘરે બેઠો ને બાર પટોળે થોડાક થાકી જાય બાપરો આવી જાય મોજ આવી જાય બહુ મજા આવી જાય બહુ મજા આવી ગઈ. તો મિત્રો અત્યારે આપણે જમી લીધું છે ને વ્લોગ આપણે એન્ડ આપણે કરીએ છીએ. તમને આજનો વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો ને વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને મળ્યું કાલે તમને નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.